ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોવાની વિગતો અત્યારે જાણવા મળી રહી છે। મોટા સમાચાર કહી શકાય છે। હાઈકોર્ટના રજિસ્ટ્રારને ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે કે હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે। ત્યારે સોલા પોલીસ અને બોમ્બ સ્ક્વોડ હાઈકોર્ટ ખાતે પહોંચી ચૂક્યા છે। ઈમેલ મળ્યા બાદ તરત જ પોલીસ એક્શન મોડમાં આવી ચૂકી છે। સોલા પોલીસ અને ગુજરાત હાઈકોર્ટને બોમ્બને ઉડાવી દેવાની ધમકી મળતા જ તેઓ તાત્કાલિક ગુજરાત હાઈકોર્ટ ખાતે પહોંચી ચૂક્યા છે અને ત્યાં જઈ અને તજવીજ અને તપાસ પણ તેમના દ્વારા હાથ ધરવામાં આવી રહી છે। હાઈકોર્ટના રજિસ્ટ્રારને ધમકી ભર્યો એક ઈમેલ મળ્યો હતો અને તેની અંદર ઉલ્લેખ હતો કે ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે। ત્યારે આ ધમકીનો સીધો જ પોલીસને સંપર્ક પણ કરવામાં આવ્યો હતો અને વિગતો પણ આપવામાં આવી। વધુ વિગતો અમારા સંવાદદાતા ધવલ આપશે ફોનલાઈન પર। ધવલ, હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે અને ત્યારબાદ પોલીસ પણ ત્યાં પહોંચી ચૂકી છે। જી ધવલ, જી ચોક્કસથી લખમાં વાત કરવામાં આવે તો અવારનવાર આ પ્રકારના જે ધમકી ભર્યા ઈમેલ છે તે એરપોર્ટ, રેલવે સ્ટેશન અને એસટી વિભાગને મળતા જોવા મળ્યા હતા। પરંતુ અત્યારે હાલ જે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે સવારે 10 વાગ્યાની આસપાસ હાઈકોર્ટ રજિસ્ટ્રીનો જે ઓફિશિયલ મેલ આઈડી છે તેની ઉપર ધમકી ભર્યો જે મેલ છે તે મળ્યો હતો અને જે રજિસ્ટ્રાર દ્વારા આ મેલની જાણ સોલા પોલીસને કરવામાં આવી હતી કે બોમ્બથી ઉડાવી દેવાનો જે ધમકી ભર્યો મેલ ગુજરાત હાઈકોર્ટની ઓફિશિયલ જે ઈમેલ આઈડી છે તેની ઉપર મળ્યો છે અને ત્યારબાદ સોલા પોલીસ પણ સતર્કમાં જોવા મળી હતી। ત્યાં સોલા પોલીસની સ્ટાફની સાથે સાથે બોમ્બ સ્ક્વોડ પણ ત્યાં આગળ પહોંચ્યું હતું અને અત્યારે હાલ ગુજરાત હાઈકોર્ટમાં સઘન સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે ચેકિંગ પણ છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે। તો સાથે જ ગુજરાત હાઈકોર્ટની જે સલામતી શાખાનો પોલીસ સ્ટાફ હોય છે તે પણ અત્યારે હાલ જે ચેકિંગ છે તે ચેકિંગની અંદર જોતરાયું છે। જે હાઈકોર્ટની અંદર પ્રવેશતા અને બહાર નીકળતા તમામ લોકોનું જે સઘન ચેકિંગ છે તે અત્યારે હાલ હાઈકોર્ટના જે તમામ મુખ્ય દ્વારો છે, ગેટ નંબર 2 છે કે ગેટ નંબર 5 છે તે ગેટ ઉપરથી કરવામાં આવી રહ્યું છે। એટલે કે કહી શકાય કે બોમ્બનો મેસેજ મળતા જે ધમકી ભર્યો મેલ મળતાની સાથે જ ગુજરાત પોલીસ હાઈકોર્ટની સુરક્ષા માટે એક્શનમાં જોવા મળી રહી છે। જી ધવલ, આપ જોડાયા અને જાણકારી આપી તે બદલ આપનો આભાર।